વાઘોડિયામાં ખરાબ થઈ ગયેલા રસ્તાઓ રિપેર કરાશે। વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં વિકાસયાત્રાની શરૂઆત થતાં શહેરના વિવિધ ખરાબ થઈ ગયેલા રોડ રસ્તાઓને નવા બનાવવાના હેતુથી ફેઝ 1માં ₹40 લાખના ખર્ચે સમૃદ્ધિ સોસાયટી રોડ અને મંગલમૂર્તિ અંબા માતા રોડ બનાવવાની શરૂઆત કરી છે। આ જ ગ્રાન્ટમાંથી આગામી ખૂબ જ ટૂંક સમયમાં લગભગ 4.5 કરોડ જેવી બીજી રકમ પણ આવશે। સાથે સાથે આધુનિક સાધનોથી લોકોને ઝડપી સેવા મળી રહે તેની શરૂઆત કરતા એક ટ્રેક્ટર અને એક કેટલ કચરાનું પણ લોકાર્પણ કરવામાં આવેલ છે। આગામી સમયમાં શહેરના તમામ રસ્તા દુરસ્ત કરવા લગભગ 7.5 કરોડ જેટલી ગ્રાન્ટ ફળવાયેલ છે, જેના કામો પણ ટૂંક સમયમાં જ શરૂ થઈ જશે। નગરપાલિકા ત્યાં પછી પહેલીવાર રોડોના ખાતમુહૂર્તનું આજે આયોજન કરવામાં આવ્યું। વહીવટદાર ગોહિલ સાહેબ અને ચીફ ઓફિસર તડવી અને તમામ ગ્રામજનો દ્વારા આજે અહીંયા ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો। વાઘોડિયા ખાતે પહેલા તબક્કામાં 4.41 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। થોડા જ સમયમાં બીજા એટલે વાઘોડિયાનો એક પણ સોસાયટી અને વાઘોડિયાનો એક પણ વિસ્તાર રોડ વગર વંચિત ના રહી જાય એટલે બીજા 7.5 કરોડનું કામ બીજા તબક્કાની અંદર કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડને નવીનીકરણનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે। આજે આ 4.41નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। બીજા કામોનું ખાતમુહૂર્ત થોડા સમય પછી કરવામાં આવશે અને તમામે તમામ વાઘોડિયાના રોડો નવીનીકરણ કરવાનું આયોજન સરકારશ્રી દ્વારા રાખવામાં આવેલું છે। સાથે સાથે આ આખા વિસ્તારની અંદર ગટરની ખૂબ મોટી સમસ્યા વર્ષોથી છે, એટલે ગટર, પાણી અને વરસાદી કાંસ આશરે 200 કરોડના કામો ટૂંક સમયમાં એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। અત્યારે એનું સર્વે ચાલે છે। 6 મહિનાની અંદર સરકારમાંથી જે નવી ગ્રાન્ટ આવશે એની અંદર આ તમામે તમામ આખા વાઘોડિયા વિસ્તારની નગરપાલિકામાં નવીનીકરણ, ગટર, 3 STP સાથે અને નવી પાણીની લાઈન એટલે ભવિષ્યના 30 વર્ષનો વિચાર કરી અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના ચીફ ઓફિસર, વહીવટદારશ્રી અને તમામે ભેગા મળીને આ સુવિધા માટેનું આયોજન કરી દીધું છે અને ટૂંક સમયમાં જ એની ગ્રાન્ટ મંજૂર થયા પછી એનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે। અહેવાલ સંદીપ પટેલ, લોકાર્પણ।